મને મારા લગ્ન જીવન દરમિયાન કરિયાવર માટે, દીકરો કરવા માટે અને બાકી ઘરકામ અને બીજી ઘણી બાબતો માટે અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવેલ છે. મારી દીકરીની અને મારી સેફટી માટે મેં ત્યાંથી નીકળવાનો નિર્ણય લીધેલો છે અને મારી એવી માંગ છે કે આ બાબતની તપાસ થવી જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ અને મારા પતિએ જેણે આ વસ્તુ કરી છે એને સજા થવી જોઈએ. બસ આ મારી આ જ માંગ છે. મને 2 વખત દીકરા માટે થઈને ગર્ભપાત કરવા માટે મજબૂર કરી ફોર્સફુલી કે તું નહીં કરાવતો તને જાનથી મારી નાખીશ. મારી દીકરીને મારી પાસેથી લઈ લેશે, મારા મા બાપની આબરૂને ધૂળમાં મેળવી નાખશે અને મારી દીકરીને મારે છોડવાની એ ઘરમાં, કેમ કે ત્યાં કોઈ જાતની મને સેફટી એરી લાગતી નહોતી એટલે મેં એના માટે થઈને આટલા વર્ષ સુધી સહન કર્યું અને અંતે પાછો દીકરા કરવા માટે થઈને બેંકોક IVF માટે લઈ ગયા અને ત્યાં જઈને મને ઢોરમાર માર્યો એટલે મેં મારા મામાની મદદ લીધી અને એ મને ઘરે લઈ આવ્યા છે. અબોર્શન કરવા માટે મને વાંકાને લઈ ગયા હતા અને જો હું અબોર્શન કરાવવા માટે રાજી ન થાવ તો મારા મા બાપની આબરૂ અને મારી દીકરીને મારી પાસેથી છીનવી લઈ ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપેલી હતી. 3 કે 4 મહિના પછી જ ફરીથી મને બીજી વખત અબોર્શન કરવા માટે લઈ ગયા હતા રાજકોટની હોસ્પિટલ સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં. મારા લગ્ન હર્ષદભાઈ કડીવાર સાથે 2010માં થયા હતા. 2 વર્ષ સુધી બધું બરોબર ચાલ્યું. પછી મારી ઘરે દીકરીનો જન્મ થયો, તે 12 વર્ષની છે. પછી દીકરી આવ્યા પછી દીકરા માટે કોન્સ્ટન્ટ દબાણ કરવામાં આવતું અને કાંઈ પણ વસ્તુની ના પાડતા કે એગ્રી ન થાય એટલે ઢોરમાં મારવામાં આવતો. પણ મારા મા બાપની આબરૂ અને મારી દીકરી માટે થઈને મેં આ બધું સહન કર્યું છે અને બસ મારી દીકરી માટે જ મેં આ બધું સહન કર્યું. તમારી શું માંગ છે? મને ન્યાય મળવો જોઈએ અને સજા થવી જોઈએ આકરી. કેનેડામાં 2022માં અમે ગયા, ત્યાંય પણ નાની વસ્તુમાં માટે થઈને મારકૂટ કરતા. એક વખત એટલી ખરાબ હદે માર્યું હતું કે મારે ઇમરજન્સીમાં હોસ્પિટલ વિઝિટ માટે જવું પડ્યું અને તેમ છતાંય દીકરાવાળી તો ઘેલ છે. હજી દેશ બદલવા છતાંય માનસિકતામાં કોઈ પરિવર્તન આવ્યું નહીં અને 2025માં પાછા અમે ઇન્ડિયા આવ્યા અને ઇન્ડિયાથી મને બેંકોક IVF માટે દીકરો જોઈએ એમ કરીને લઈ જવામાં આવી મારી જાણની બહાર. કોઈ પણ વસ્તુની ના પાડવાથી હું મારા પૈસાનું જમસ, મારા પૈસાના કપડાં પહેરશ એટલે હું કહું એમ તો કરવું જ પડશે. જો ના પાડીએ એટલે ઢોરમાર મારવામાં આવતો અને આ બધી વસ્તુ મારી દીકરીની હાજરીમાં થતી એટલે એની માનસિક સ્થિતિ વધારે ખરાબ ન થાય એના માટે મેં ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો. આ વસ્તુ માટે મારા પતિને સજા થવી જોઈએ અને ગર્ભપાતના નિયમોને વધારે કડક બનાવવા જોઈએ જેથી કોઈ વ્યક્તિને આમાંથી પસાર ના થવું પડે.